આજે આપણે એકદમ રિયલ ટાઈમ ક્રાઇમ સ્ટોરીની વાત કરવાના છે અને એ પણ આપણા ગુજરાતના મહેસાણા જિલ્લાના ઊંઝાની. તેમાં એક પત્નીએ પતિના ગર્લફ્રેન્ડને મરાવી નાખવા માટે કેવી રીતે સોપારી આપી અને તેનો પર્દાફાશ કેવી રીતે થયો તે આજે આપણે જોઈશું. તો આપની સાથે હું છું મહિમા. મહેસાણા જિલ્લાના ઊંઝાના રહેવાસી 39 વર્ષીય મહિલા પ્રિન્સિપાલ કાજલ પટેલની ઝુંઝુનુ પોલીસે કરેલી ધરપકડે એક શિક્ષિકા તરીકે ઓળખાતી મહિલાની જિંદગી પાછળ છુપાયેલા ભયાનક રહસ્યને સામે લાવી દીધું છે. કાજલે 15 વર્ષ પહેલા ઊંઝા એપીએમસીમાં જીરાની દલાલી કરનારા હાર્દિક પટેલ સાથે લવ મેરેજ કર્યા હતા અને આ લગ્ન જીવનથી બંનેને એક પુત્ર છે. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ થોડા સમય પહેલા હાર્દિકનું ઊંઝાની જ રહેવાસી એક નર્સ સાથે અફેર શરૂ થયું, જે કાજલ માટે માનસિક આઘાત બની ગયું. આ વાત સામે આવતા પહેલા કાજલે પતિ સાથે અને પછી નર્સ સાથે ઝઘડા કર્યા. થોડા સમય માટે સંબંધ શાંત થયો, પરંતુ 6 મહિના બાદ અફેર ફરી ચાલુ હોવાનું જાણવા મળતા કાજલ અંદરથી તૂટી ગઈ. પતિને ગુમાવવાનો ડર અને અપમાનની ભાવનાએ તેને ખતરનાક રસ્તે દોરી, જેના પરિણામે તેણે નર્સને મારવાનો પ્લાન બનાવ્યો. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે થોડા સમય પહેલા પતિ સાથે કપલ ટૂર પર ઓસ્ટ્રેલિયા ગયેલી કાજલે ત્યાં પોતાને એક માણસ હતો જેણે પોતાની ઓળખ સીઆઈડી અધિકારી આપી હતી. એક વ્યક્તિ સાથે મિત્રતા કરી અને વાતચીત દરમિયાન પતિના અફેરની વાત કહીને નર્સની હત્યા માટે 15 લાખ રૂપિયાની સોપારી આપી દીધી. આ વ્યક્તિએ ભારતમાં ફોન કરીને વડોદરાની એક મોટી ટ્રાન્સપોર્ટ કંપની સાથે જોડાયેલા ગોપાલ શર્માને આ કાવતરામાં સામેલ કર્યો અને આગળ આખી જવાબદારી રાજસ્થાનના અનુજ શર્માને સોંપાઈ. અનુજ મારફતે ઝુંઝુની એક ગેંગ તૈયાર કરવામાં આવી, હથિયાર ખરીદ્યા અને ઓક્ટોબર 2025માં શૂટર્સ ગુજરાત સુધી આવી પહોંચ્યા હતા. તેમણે નર્સના આવન જાવન, સમય અને રસ્તાઓની રેકી કરી, પરંતુ આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા અને મજબૂત સુરક્ષા જોઈને પકડાઈ જવાની બીકે હત્યા કર્યા વિના તેઓ પાછા ફરી ગયા. બાદમાં શૂટર્સ ફરી પ્રયાસ કરવાની તૈયારી કરતા હતા, પરંતુ તે પહેલા જ ઝુંઝુનુમાં ખંડણી ફાયરિંગ કેસની તપાસ દરમિયાન પોલીસને સમગ્ર સોપારી કિલિંગના નેટવર્કના પુરાવા મળી ગયા. અત્યાર સુધીમાં 7 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે અને 15 ડિસેમ્બરે મુખ્ય આરોપી અને માસ્ટરમાઇન્ડ કાજલ પટેલને પણ ઝડપી લેવામાં આવી છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે જે કાજલ પટેલને શાળામાં બાળકો અને સહશિક્ષકો અને ગામના લોકો એક શિસ્તપ્રિય, હસમુખી અને સંસ્કારી પ્રિન્સિપાલ તરીકે ઓળખતા હતા, તે જ મહિલા આટલી મોટી સોપારી કિલિંગના કાવતરાની પાછળ હશે, એ વાતે આખા વિસ્તારમાં ચકચાર મચાવી દીધો છે.